ગીરના જંગલમાં સિંહ માટે જોખમી એવા બેબેસિયા રોગચાળાને નાથવા જૂનાગઢ પશુપાલન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. ગીર જંગલના નેસડામાં વસતા માલધારીઓના પશુઓ માટે સઘન ટીક કંટ્રોલ પ્રોગ્રામ અમલી બનાવાયો છે, જે અંતર્ગત ગીરના જંગલમાં 13,000થી વધુ પશુઓને દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં જંગલ વિસ્તારમાં જે સિંહોમાં બબેસિયોસિસ નામનો રોગ જોવા મળ્યો છે, એ અનુસંધાને પશુપાલન ખાતા તરફથી લેખિત સૂચના મળેલી છે અને એ સૂચનાને અનુસંધાને માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબની માર્ગદર્શનમાં ટીમોની રચના કરી અને જંગલની વિસ્તારની આજુબાજુના જે નેસ એરિયા છે અને જે ગામો છે, એ ગામોમાં વસવાટ કરતા ડોમેસ્ટિક પશુઓ, જે પાલતુ પશુઓ છે, એમાં જે ઈતળીનો ઉપદ્રવને કંટ્રોલ કરવા માટે દવાનો છંટકાવની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. તેમાં અત્યાર સુધીમાં 13,000 જેટલા પશુઓને આપણે એકરીસાઇડ દવાનો છંટકાવ કરવામાં આવશે.